કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે ગાજરનો પાવડર એનો જે ઉપયોગ છે કઈ કઈ રીતે કરી શકાય. તો ગાજરના પાવડરનો ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સૂપમાં કોઈ પણ સૂપ બનાવીએ ને એમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. વજન ઉતારવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. પણ વજન ઉતારવા માટે કઈ રીતે ઉપયોગ કરીશું એ પણ આપણે આગળ જોઈશું. જ્યુસ બનાવવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. ગાજર ખાવાના ઘણા બધા ફાયદાઓ પણ છે. એ જોતાં પહેલાં આપણે એ પણ જોઈ લઈએ કે કેવા ગાજર મીઠા હોય છે અને કેવા ગાજર તુરા હોય છે. તો મિત્રો, દેશી ગાજરમાં જોઈએ ને તો એકદમ જે લાલ ગાજર હોય છે ને એ મીઠા હોય છે. ભૂરા ગાજર કરતાં એકદમ લાલ ગાજર વધુ મીઠા હોય છે. અને બીજું કે ગાજર બહુ વધારે પડતા જાડા પણ નહીં અને સાવ પતલા પણ નહીં, એવા ગાજરની પસંદગી કરવાની. એ જે ગાજર હોય છે એ ગાજર વધારે મીઠા હોય છે. તો મિત્રો, આપણે ગાજરનો પાવડર કઈ રીતે બનાવીશું ને એ જોતાં તેના ફાયદાઓ અને તેને વાપરવાની રીત, તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય છે, કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ એ પણ આપણે જોતા જઈશું. તો ગાજરનો પાવડર આપણે એક જ દિવસમાં કઈ રીતે બનાવીશું એ આપણે જોઈએ. પરંતુ એ જોઈએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે એ વિડીયો છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો. કેમ કે તમારી એક લાઇકથી મને નવી રેસીપી અને આવા નવા વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો. અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવા વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો આપણે જોઈએ કે એ કઈ રીતે બનશે. મિત્રો, ગાજર જમીનની અંદર ઉગતા હોવાથી એ ધૂળવાળા વધુ હોય છે. તો એને પહેલાં તો આપણે સરસ રીતે સાફ કરી લઈશું. આ રીતે એની ધૂળ બધી કાઢી લઈશું. જો તમે મારું જે પાણી છે એ પણ માટીવાળું થઈ ગયું છે તો આ રીતે માટી કાઢી એકદમ ઘસીને સાફ કરી અને એક બાજુ આપણે રાખતા જઈશું. પછી એક બાજુ રાખતા જઈએ ને એમાં પણ આપણે તાજું પાણી નાખી દઈશું, જેથી એનો જે માટીનો ટેસ્ટ હોય છે કે માટીવાળું પાણી છે એ પણ સરસ રીતે સાફ થઈ જાય. તો હવે મારા ગાજર છે એ બધા સાફ થઈ ગયા છે અને સારા પાણીથી પણ સાફ થઈ ગયા છે. તો આ મેં ગાજરનો ઢગલો કરી લીધો છે. મેં લગભગ 7 થી 8 કિલો જેટલા ગાજર લીધા છે. તો એને આ રીતે જે ઉપરનો થોડો પાર્ટ હોય ને એ કાઢી લેવાનો. અને આ જે સ્લાઇસ કરવાનું હોય છે ને, આપણે વેફર પાડીએ છીએ એ સ્લાઇસરના મદદથી આપણે એની સ્લાઇસ કરી લેવાની છે. એકદમ પતલી સ્લાઇસ કરવાની છે, બહુ જાડી સ્લાઇસ નહીં કરવાની. જો બહુ જાડી સ્લાઇસ કરશો તો એને સુકાતા વાર લાગે છે. તમે જોઈ શકો છો કે મારી સ્લાઇસ જે છે એ કેટલી પતલી છે, એકદમ પતલી છે. જેટલી વેફર બનાવીએ છીએ ને એવી જ પતલી સ્લાઇસ કરી છે મેં. તો આ રીતે બધા જ ગાજરની આપણે સ્લાઇસ કરી લેવાની છે. અને સ્લાઇસ કરી લીધા પછી એ સૂકવી દેવાના છે અને છૂટા સૂકવવાના છે. એક ગાજરની ઉપર બીજું ગાજર ન આવે ને એ રીતે સૂકવીશું, જેથી એ તડકો ડાયરેક્ટ ગાજર ઉપર જાય અને ગાજરને સુકાવવાની પ્રોસેસ ઝડપથી થાય. સવારે આ રીતે તમે ગાજર બનાવી લીધા હોય તો સાંજ થશે ને ત્યાં આ રીતે જો કેવા સરસ સુકાઈ ગયા છે, એકદમ કડક થઈ ગયા છે. જો એનો અવાજ પણ તમે સાંભળી શકો છો. આ રીતે એકદમ કડક થઈ જાય છે ગાજર. ત્યાર પછી આ જે સુકાયેલા ગાજર છે એને આપણે નાના મિક્સર જારમાં ભરી લઈશું. અને એ મિક્સર જારમાં નાખ્યા પછી એને આપણે ક્રશ કરી લઈશું અને એનો એકદમ ઝીણો પાવડર બનાવી લઈશું. મિત્રો, આ રીતે તમે બનાવેલા હશે ને ગાજર તો એને ક્રશ થવામાં પણ બહુ વાર નહીં લાગે. મોટા ગાજરની જે સ્લાઇસ કરીને સુકવણી કરીએ છીએ ને તો એને ક્રશ થવામાં પણ થોડી વધારે વાર લાગે છે. હવે મિત્રો, આપણે જોઈએ કે આ કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આ રીતે ચારી અને ઝીણો પાવડર પણ બનાવી શકાય છે. અને તમે કઈ રીતે ઉપયોગ કરવો છે એ રીતે તમે જાડો પાવડર જે વધે ને એ પણ તમે અલગ રીતે રાખી શકો છો. અને એને સૂપમાં કે એને ગરમ પાણીમાં પલાળી અને એનો ઉપયોગ જે જગ્યાએ કરવો હોય એ જગ્યાએ તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. વજન ઘટાડવા માટે તમે એને રોટલીમાં કે ભાખરીમાં પણ નાખી શકો છો. ઇડલી, ઢોસા, શાક, સૂપ કે જ્યુસ, પુડિંગ બનાવવામાં પણ તમે ફ્લેવર માટે આનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, આપણે એના ફાયદા જોઈ લઈએ. આનો ઉપયોગ તમે છે ને ડાયરેક્ટ ચમચી ભરી અને તમે ડાયરેક્ટ પણ પી શકો છો. એના ફાયદા જોઈએ ને તો કેન્સર સામે પણ તે રક્ષણ કરે છે, આંખોનું તેજ વધારે છે, હાર્ટ એટેકના રોગથી દૂર રાખે છે અને ત્વચા ચમકદાર બનાવે છે. ગાજરમાં આવેલા એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન એ ત્વચાની સૂર્યથી થતા ડેમેજથી બચાવે છે. વિટામિન એની ઉણપથી ત્વચા સૂકી થવા લાગે છે. વાળ અને નખ પણ બરચટ થઈ અને બરડ થઈ જાય છે.
સારા પ્રમાણમાં લેવામાં આવતા વિટામિન એના કારણે ત્વચામાં કરચલી પણ ઓછી થાય છે, ખીલ પણ નથી થતા અને ત્વચા જે છે એ જુવાન રહે છે. હવે મિત્રો એ જે છે ને એન્ટી એજિંગનું પણ કામ કરે છે. આપણા શરીરમાં આવેલા જે સેલ હોય છે એ દરરોજ ઘસાય છે અને દરરોજ નવા બને છે. ગાજરમાં આવેલા એન્ટીઓક્સિડન્ટથી જે સેલ છે એ ડેમેજ થતું અટકે છે. સેલનું ડેમેજ થતું એ ગાજર અટકાવે છે. તેથી સેલનું એજિંગ ઓછું થાય છે અને જુવાની વધુ સમય ટકી રહે છે. મિત્રો ગાજર જે છે ને એ શરીરની સફાઈ પણ કરે છે. કઈ રીતે? કે વિટામિન એ લીવરમાં જઈ અને શરીરના ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે. તે લીવરમાંના બાઇલ અને ફેટને બહાર કાઢવાનું કામ કરે છે. ગાજરમાં આવેલા ફાઇબર્સ કોલોનને સાફ કરી અને શરીરનો કચરો બહાર કાઢે છે. તો આ રીતે શરીરની પણ સફાઈ થાય છે. મિત્રો ગાજર ખાવાના તો ઘણા બધા ફાયદાઓ છે. આના સિવાય પણ ઘણા બધા ફાયદાઓ છે. તો જો તમને એ ફાયદાઓ જાણવા હોય અને એના નુકસાન પણ છે સાથે સાથે, એ કઈ રીતે ખાવું, કેટલા પ્રમાણમાં ખાવું, તો એના ફાયદા અને નુકસાન જો તમારે જાણવા હોય ને તો મને કમેન્ટમાં કહેજો, તો હું એનો વિડીયો પણ બનાવી લઈશ. તો મિત્રો તમને મારી આ જે ઇન્ફોર્મેશન છે એ કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર કહેજો અને ગમી હોય તો લાઈક કરી અને બીજા સાથે પણ શેર કરજો. અને હા મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો રાશિની જુઓ છો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવા વિડીયો અને નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.